નમસ્કાર મિત્રો, ખેડૂતો આ ખાસ જાણેલો ફાર્મર રજિસ્ટ્રી એટલે કે જે છે ખેડૂત નોંધણી, જેના અંતર્ગત જે છે છેલ્લી તારીખ 30 નવેમ્બર હતી તેમાં જે છે વધારો કરવામાં આવ્યો છે. અને સાથે સાથે આ વિડીયોની અંદર જે છે તમને એપ્રુવલ કઈ રીતે મળે છે, તમને જે તમારો નેમ મેચ સ્કોર હોય છે એ તમારો ઓછો હોય તો પણ તમને એપ્રુવલ કઈ રીતે મળે, અને સાથે સાથે તમારે જે છે જમીનની જે ડિટેલ નાખવાની છે તમારા સર્વે નંબર પરથી એ તમારે કઈ રીતે નાખવાની છે જેથી કરીને તમારું જે છે ફોર્મ રિજેક્ટ ના થાય. તમારો નેમ મેચ સ્કોર પર તમે જોઈ લો, એના પરથી પણ તમને ખબર પડી જાય કે તમારું જે છે ફોર્મ રિજેક્ટ ના થાય તો રિજેક્ટ કઈ રીતે થશે અને તમારું અપ્રુવલ કઈ રીતે મળશે વગેરે વિશેની સમગ્ર માહિતી જે છે આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જોવો, અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જે છે જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો, સૌ પ્રથમ આપણે વાત કરી દઈએ ગુજરાતની અંદર અત્યારે જે છે અગત્યનો ટોપિક ખેડૂતો માટે છે એ છે ફાર્મર રજિસ્ટ્રી. જે તમને આધાર કાર્ડની અંદર જે તમને જે છે જે યુનિક નંબર આપવામાં આવે છે આઈડેન્ટિફિકેશન નંબર, એ જ રીતે ખેડૂત રજિસ્ટ્રીની અંદર પણ જે છે ખેડૂતોને એક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર આપવામાં આવે છે. એટલે કે ખેડૂત તરીકેનો, ફાર્મર તરીકેનો જે છે એક નંબર આપવામાં આવે છે. 11 આંકડાનો જે છે નંબર જે છે જનરેટ થતો હોય છે, એ જે છે આપવામાં આવે છે. તો ખાસ કરીને આ જે ફાર્મર આઈડી જે છે, ફાર્મર રજિસ્ટ્રી દ્વારા જે તમે ફાર્મર આઈડી જે છે બનાવશો તો એ તમને ઘણી જગ્યાએ ઉપયોગમાં આવશે. ડાયરેક્ટ એના જે છે બેનિફિટ તમને નહીં મળે, એટલે કે ડાયરેક્ટ તમારા ખાતામાં પૈસા જમા નહીં થાય. અત્યારે હાલમાં ઓફિશિયલી એવું કંઈ પણ જે છે જાહેરાત નથી કરી, પરંતુ તમારે જે છે ધિરાણ એટલે કે લોન લેવી હોય તો એવી લોન લેવામાં જે છે સરળતા રહેશે. ડાયરેક્ટલી તમારા આ જે નંબર હશે, તમારો યુનિક આઈડેન્ટિફિકેશન નંબર, તેના પરથી તમે જે છે ખેડૂત છો એવું સાબિત થઈ જશે અને ડાયરેક્ટ જે છે ઓછા વ્યાજે તમને લોન મળશે. ત્યારબાદ તમે જેટલા પાકો જે છે ઉગાડતા હોય છે તો એ પ્રમાણે એમાં તમારે કઈ દવા જે છે એનો ઉપયોગ કરવો જોઈએ, કયા ખાતરનો જે છે ઉપયોગ કરવો જોઈએ, તો એ બધી માહિતી પણ જે છે એના દ્વારા જે છે તમારા આ નંબર પરથી જે છે મળી જશે. તો ખેડૂતોને આ યુનિક આઈડેન્ટિફિકેશન નંબર જે ફાર્મર આઈડી જે મળશે એના ઉપરથી ઘણા બધા ફાયદા થવાના છે. હવે મિત્રો, વાત કરી દઈએ આ ફાર્મર રજિસ્ટ્રેશન માટે જે પીએમ કિસાનના જે લાભાર્થી ખેડૂતો હતા એના માટે પહેલા તારીખ નક્કી કરવામાં આવી હતી 30 નવેમ્બર, જે વહી ગઈ છે. તો હવે જે છે તારીખમાં ખાસ કરીને ઓફિશિયલી જાહેરાત કરી દેવામાં આવી છે. તારીખમાં વધારો કરીને 15 ડિસેમ્બર કરી દેવામાં આવી છે. તો જે પીએમ કિસાન યોજનાના જે ખેડૂત લાભાર્થીઓ હોય તેને જે છે 15 ડિસેમ્બર સુધીમાં જે છે આ રજિસ્ટ્રી કરી નાખવાની રહેશે. અને એની સિવાયના જે સમગ્ર જે ખેડૂતો લાગુ પડે છે, પીએમ કિસાનના જે લાભાર્થી ના હોય, બીજા ખેડૂતો હોય, તો એના માટે તારીખ છે 12 માર્ચ 2012 નહીં પરંતુ 25 માર્ચ 2025માં માર્ચ મહિનાની અંદર તારીખ પૂરી થવાની છે ઓફિશિયલી. પરંતુ જે પીએમ કિસાનના લાભાર્થીઓ છે તેને આ મહિનાની એટલે કે જે છે ડિસેમ્બર મહિનાની 15 તારીખ સુધીમાં જે છે રજિસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. કારણ કે આ મહિનાની અંદર અથવા તો જે છે આની પછીના મહિનાની અંદર જે છે ખેડૂતોનો હપ્તો 19મો જે હપ્તો આવવાનો છે તે આવી શકે છે. તો ખાસ કરીને તારીખ જે છે વધારીને 15 ડિસેમ્બર કરી દેવામાં આવી છે. અને ત્યારબાદ હવે મિત્રો આપણે વાત કરીએ, જે તમે ફોર્મ ભરો છો ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણીનું, તેની અંદર જે છે ખાસ કરીને નેમ મેચ સ્કોર વડે જે છે કઈ રીતે અપ્રુવલ થશે. તો તમને જે છે તમારો નેમ મેચ સ્કોર આવતો હોય છે એમાં જે છે તમને કઈ રીતે અપ્રુવલ મળશે તેની આપણે વાત કરી દઈએ. તો સૌપ્રથમ જે છે આધાર કાર્ડનું જે તમારું નામ હશે એ તમારું રેવન્યુ રેકોર્ડ એટલે કે જે છે ઈ ધારા અથવા તો એની રોડ જે હોય છે, ગુજરાત સરકારનું જે એની રોડ છે એમાં જે તમારું નામ રજીસ્ટર થયું હોય તો એ પ્રમાણે જે છે નેમ મેચ સ્કોર આવતો હોય છે. એટલે કે તમારું આધાર કાર્ડનું નામ અને તમારો રેવન્યુ રેકોર્ડ, તો એ બંને નામ મેચ થાય એ રીતે જે છે તમારો નેમ મેચ સ્કોર આવતો હોય છે. આધાર કાર્ડ અને ઈ ધારામાં નામ સરખા હશે તો તમારો નેમ મેચ સ્કોર શો આવવાનો છે, જેનું જે છે પહેલા સ્ટેજમાં જે છે અપ્રુવલ થઈ જશે. તો ખાસ કરીને આ નેમ મેચ સ્કોર તમારો શો આવશે એટલે કે જે છે સમાન હશે, તમારું જે છે રેવન્યુ રેકોર્ડમાં અને આધાર કાર્ડમાં નામ સમાન હશે તો તમારો સ્કોર વધારે આવવાનો છે. તો તમારું પહેલા સ્ટેજમાં, પ્રાઇમરી સ્ટેજમાં જે છે અપ્રુવલ તમને ડાયરેક્ટલી મળી જશે, એટલે કે પ્રાથમિક અપ્રુવલ મળી જશે. અને આ પ્રાથમિક અપ્રુવલ જે છે આ નેમ મેચ સ્કોર પ્રમાણે તલાટી કમ મંત્રી જે છે એ આપતા હોય છે. તો આ પ્રાથમિક જે અપ્રુવલ આપતા હોય છે તો એ પ્રાઇમરી લેવલે કોણ આપશે, તો કે એ તલાટી કમ મંત્રી આપતા હોય છે. અને જે 20 કે તેથી વધુ હશે તો જ પ્રાથમિક કક્ષાએ અપ્રુવલ મળી જશે. તો ખાસ કરીને તમારો નેમ મેચ સ્કોર 20 કે તેથી વધુ હશે તો તમને જે છે ડાયરેક્ટલી પ્રાથમિક જે છે લેવલનું જે અપ્રુવલ હશે
એમાં તલાટી કમ મંત્રી પાસેથી જે છે તમને ડાયરેક્ટલી અપ્રુવલ મળી જશે. તો ખાસ કરીને જે લોકોનું 20થી ઉપરનું જે છે નેમ સ્કોર છે એ લોકોને જે છે તલાટી કમ મંત્રી પાસેથી પહેલા જ સ્ટેજમાં અપ્રુવલ મળી જશે. અને શહેરી વિસ્તારની વાત કરીએ તો એમાં જે છે કસ્બા તલાટી હોય છે એ પ્રાઇમરી લેવલે જે છે અપ્રુવલ આપતા હોય છે. તો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની અંદર તલાટી મંત્રી આપે છે અપ્રુવલ, અને શહેરી વિસ્તારમાં કસ્બા તલાટી જે હોય છે એ અપ્રુવલ આપતા. ત્યારબાદ મિત્રો એની અંદર આપણે આગળ વાત કરીએ આધાર કાર્ડ અને લેન્ડ રેકોર્ડમાં નામમાં ફેરફાર હોય અને નેમ મેચ સ્કોર 20 કે તેથી ઓછો હોય ત્યારે જે છે બીજા સ્ટેજમાં અપ્રુવલ માટે જશે. ખાસ કરીને આવું જે છે કયા કેસમાં થશે તેની વાત કરી દઉં તો કે કોઈ પણ જે છે મહિલા ખાતેદાર હોય એ જે છે એના લગ્ન થયા હોય એ પહેલાં જે છે એના પિતાનું જે છે નામ હોય આધાર કાર્ડની અંદર, અને ત્યારબાદ જે છે એના પતિનું નામ, કારણ કે આધારમાં અપડેટ કરાવ્યું છે તો એના પતિનું નામ જે છે અપડેટ કરાવીને એના પતિનું નામ લાગી ગયું છે. તો એવા કેસની અંદર જે છે નેમ મેચ સ્કોર ઓછો આવી શકે. તો એવા કેસમાં કઈ રીતે તમને અપ્રુવલ મળશે તેની વાત કરી દઈએ તો બીજા સ્ટેજમાં જે નાયબ મામલતદાર પાસે ધારાના જે નાયબ મામલતદાર જે હોય છે એના પાસે જે છે આ તમારું અપ્રુવલ માટે જતું હોય છે. તલાટી કમ મંત્રી ડાયરેક્ટલી નાયબ મામલતદારને મોકલશે જો નેમ મેચ સ્કોર તમારો 20થી ઓછો હશે. અને ત્યારબાદ જે છે આ નાયબ મામલતદાર જે છે એની ચકાસણી કરશે, એટલે કે જે છે અપ્રુવલ મળશે કે નહીં તેની ચકાસણી કરશે. નામ તમારા સરખા હશે, એની અંદર જે મહિલા છે એનું જે છે પ્રોપર નામ જે છે સરખું હોય છે એવું જે છે નાયબ મામલતદારને જણાશે, કે જે છે એને એવું જણાશે કે આ મહિલા જે છે એના લગ્ન પહેલાં આ જે છે એના જે છે પિતાનું નામ હતું અને લગ્ન પછી જે છે એને આધારમાં અપડેટ કરાવ્યું છે તો એના પતિનું નામ છે. તો એને એવું જણાશે તો એ જે છે ત્યાંથી અપ્રુવલ આપી દે છે. જેમાં જે છે નાયબ મામલતદારને જે છે નામ સરખું જણાય, એટલે કે જે છે એક જ વ્યક્તિ છે એવું એને લાગે, એને એવું ન લાગવું જોઈએ કે વ્યક્તિ અલગ છે. એને એવું લાગશે કે વ્યક્તિ અલગ છે તો એ અપ્રુવલ રદ પણ કરી શકે છે, અને એને એવું લાગશે કે વ્યક્તિ જે છે સમાન છે, એક જ વ્યક્તિ છે તો એ અપ્રુવલ આપી દેશે. અને જે છે નાયબ મામલતદારને જે છે નામ અલગ જણાશે તો એ રદ કે રિજેક્ટ પણ કરી શકે. તો ખાસ કરીને આ રીતે જે છે નેમ મેચ સ્કોરનો જે છે ક્રાઇટેરિયા રહેતો હોય છે એ રીતે તમને અપ્રુવલ મળતું હોય છે. તો 20 કે તેથી વધારે તમારો જે છે સ્કોર હશે તો તમારે મૂંઝાવાની જરૂર નથી. તમને પ્રાથમિક લેવલે પહેલા લેવલે જે છે તમને અપ્રુવલ મળી જશે. પણ 20 કે તેથી ઓછો સ્કોર હશે તો તમારું જે છે નાયબ મામલતદાર પાસે જશે અને ત્યાંથી જે છે તમને અપ્રુવલ મળશે. અને હવે મિત્રો આપણે આગળ વાત કરી દઈએ તમે જે જમીનની ડિટેલ ફેચ લેન્ડ ડિટેલ જે છે તમે એડ કરો છો એ કઈ રીતે નાખવી જેથી કરીને તમને અપ્રુવલ મળી જાય, તમારું જે છે ફોર્મ રિજેક્ટ ના થાય. તો ખેડૂત નોંધણીમાં જ્યારે જે છે ફેચ લેન્ડ ડિટેલમાં જમીનની જે છે ડિટેલ નાખીને વેરીફાઈ કરવાની રહે છે, જેમાં જે છે ઘણા લોકોને જે છે પ્રોબ્લેમ રહેતો હોય છે. તો સૌપ્રથમ જે છે જે તમે સર્વે નંબર કે સબ સર્વે નંબર નાખો છો તેમાંથી જે છે એકથી વધુ ખેડૂતના નામ હોય છે. તેમાં જે તમે ખેડૂતની નોંધણી કરો છો તેના જે છે આધાર કાર્ડની ડિટેલ તમે જે નાખી હોય એ જ ખેડૂતનું નામ તમારે સિલેક્ટ કરવાનું છે. તમે જે સર્વે નંબર નાખો એમાં જે ખેડૂતોના બીજાના નામ આવતા હોય તો તમે જેના આધાર કાર્ડની ડિટેલ નાખેલી છે, જે ખેડૂતની તમારે નોંધણી કરવાની છે એનું જ નામ સિલેક્ટ કરવાનું છે. સર્વે નંબર નાખીએ તેમાં જે છે જૂના સર્વે નંબરમાંથી નવા સર્વે નંબરમાં કન્વર્ટ થવાના કારણે જે છે બીજા લોકો અથવા તો સરકારી જમીનના પણ જે છે સર્વે નંબર સરખા હોવાના કારણે જે છે સરકારી વિભાગ કે બીજા ખેડૂતનું પણ નામ જોવા મળી શકે છે. તો ખાસ કરીને બીજા ખેડૂતોનું નામ પણ જે છે જોવા મળી શકે છે, અને તમે બીજા ખેડૂતનું નામ સિલેક્ટ કરી લેશો અથવા તો કોઈ સરકારી ડિપાર્ટમેન્ટની જે છે જમીન એમાં હશે તો એમાં સિલેક્ટ કરી નાખશો તો તમારું જે છે ફોર્મ રિજેક્ટ થશે. તો ખાસ કરીને તમે જે ખેડૂતની નોંધણી કરો છો, જેના આધાર કાર્ડની તમે ડિટેલ નાખી છે એનું જ નામ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ આપણે એની અંદર આગળ વાત કરી દઈએ માટે ખાસ જે વ્યક્તિના આધાર કાર્ડની જે છે ડિટેલ નાખી છે તેનું જ નામ તમારે જે છે સિલેક્ટ કરીને સબમિટ કરી દેવાનું રહેશે. સરકારનું કે બીજા કોઈ પણ વ્યક્તિનું તમે નામ સિલેક્ટ કર્યું હશે તો તેવામાં પણ જે છે નેમ મેચ સ્કોર 20 કરતાં જે છે ત્યાં પણ તમને એક નેમ મેચ સ્કોર જોવા મળશે અને એ 20 કરતાં ઓછો હશે. તો ખાસ કરીને તમારે જે છે ચેક કરી લેવાનું છે કે તમે જે છે નામમાં કાંઈ જે છે ભૂલ તો નથી કરીને તો તમને જે છે નેમ મેચ સ્કોર ઓછો બતાવે, તો એ પણ તમારે ખાસ ચેક કરી લેવાનું રહેશે. અને ખાસ કરીને તમે બીજાનું નામ અથવા તો જે છે સરકારની જમીન સિલેક્ટ કરશો તો તેવી અરજી રદ પણ કરવામાં આવશે. તો ખાસ કરીને એ તમારે ધ્યાન રાખવાનું છે. એક જ સર્વે નંબરમાં બીજા ભાઈઓના જે છે જોઈન્ટમાં જે છે એક જ સર્વે નંબર હોય ને એમાં જે છે બીજા ભાઈઓના જોઈન્ટમાં ખાતા હોય તો માત્ર એક જ ખેડૂતની ફાર્મર રજિસ્ટ્રી કરવાની હોય છે. જનરલી જે છે ઓફિશિયલી મેં એક જે છે આ ફાર્મર રજિસ્ટ્રીની જે ઓફિશિયલ ઇંગ્લિશની અંદર જે એક PDF હતી એમાં જે છે મેં જે છે રીડ કરેલું હતું તો એમાં એવું લખેલું હતું કે આ જે જોઈન્ટની અંદર જે ખાતા હોય છે
તો એમાં જે છે એક જ જે છે ખેડૂતની નોંધણી કરવાની હોય છે. ઓફિશિયલ માહિતી મુજબ જે છે જોઈન્ટમાં જે હોય એ લોકોનો જે છે ફાર્મર આઈડી સેમ ગણાતો હોય છે અને એ લોકોએ પણ જે છે ફાર્મર આઈડીનો ઉપયોગ કરી શકે છે. જે એના જે છે ભાઈનો હોય, જોઈન્ટમાં હોય તો એના ભાઈનો હોય તો એ ફાર્મર આઈડીનો ઉપયોગ કરી શકે છે. કારણ કે તમે તમારા જે છે એક સર્વે નંબરમાં તમારા જોઈન્ટમાં બીજા ભાઈ હોય છે તો તમે એક જણનું કરી નાખ્યું અને હવે તમે બીજા જણનું કરવા જશો તો તમને જે છે એમાં એવો મેસેજ આવશે, બીજાનું તમે રજીસ્ટર કરવા જશો તો એવો મેસેજ આવશે કે તમારું ઓલરેડી ફાર્મર આઈડી બની ગયું છે. કારણ કે એ જે ફાર્મર આઈડી હોય છે એ સેમ હોય છે. તમારું જોઈન્ટમાં જો ખાતું હશે, જોઈન્ટમાં જમીન હશે તો તમારો જે ભાઈ હશે એને બનાવી નાખ્યું હશે તો એનો અને તમારો બંનેનો ફાર્મર આઈડી સેમ જ ગણાય તો તમારે એ ફાર્મર આઈડીનો જ ઉપયોગ કરવાનો છે. તો ખાસ કરીને ઘણા લોકોને એવો જ છે પ્રશ્ન રહેતો હોય છે કે એના ભાઈનું બની ગયું છે તો એનું હવે જે છે નથી બનતું, એનું જે છે ઓલરેડી જે છે થઈ ગયેલું છે એવું બતાવે છે. તો એને જે છે જોઈન્ટમાં હોય એટલે જે છે એવું બતાવતા હોય છે. ઓફિશિયલી એક પીડીએફમાં જે છે મેં એ માહિતી જે છે જાણેલી છે. હવે એ સાચી છે કે ખોટી એ તો મને નથી ખ્યાલ, પરંતુ ઓફિશિયલ એક પીડીએફની અંદરથી એ માહિતી જે છે મેં લીધેલી છે. આજના વિડીયોમાં બસ આટલું જ. આશા રાખું છું કે આ ફાર્મર રજિસ્ટ્રી વિશેની, ફાર્મર નોંધણી એટલે કે જે છે ખેડૂત નોંધણી વિશેની સમગ્ર માહિતી તમને પસંદ આવી હશે. જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા જરૂરી મિત્રોની અંદર આ માહિતીને જે છે શેર કરી દેજો. થેન્ક યુ.